હેલો, વેલકમ બેક ઇન્ફિનિટી એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ. તો આજે આપણે જોવાના છીએ ડિપ્લોમા સેમ 1 મેથેમેટિક્સનું પેપર. એમાં એની પેપર સ્ટાઇલ જોવાના છીએ. જીટીયુ દ્વારા આપેલી છે. એમાં ફર્સ્ટ છે ઇન્સ્ટ્રક્શન. એમાં પહેલું છે 5 ક્વેશ્ચન આપેલા હશે, 5 કમ્પલસરી એટેમ્પ કરવાના છે. પછી બીજું છે તેમાં યોગ્ય ધારણા કરવાની છે. ત્રીજું છે રાઇટ ફિગર હશે તો ફૂલ માર્ક્સ મળશે. પછી સિમ્પલ કેલ્ક્યુલેટર વાપરવાનું છે, સાયન્ટિફિક કેલ્ક્યુલેટર યુઝ નથી કરવાનું. ને પાંચમું છે ઇંગ્લિશ વર્ઝન ઓથેન્ટિક, એટલે તેમાં હશે રાઇટ હશે. ફર્સ્ટ ક્વેશ્ચન છે એમાં છે એમસીક્યુઝ આવશે. એમાં પહેલો, બીજો, ત્રીજો અને ચોથો એમસીક્યુ હશે યુનિટ નંબર 1 ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શનમાંથી હશે. 5, 6 અને 7 એમસીક્યુ નંબર છે યુનિટ નંબર 2માં ટ્રિગ્નોમેટ્રી છે એમાંથી પૂછાશે. 8મો અને 9મો એમસીક્યુ છે એ વેક્ટરમાંથી પૂછાશે. 10મો અને 11મો એમસીક્યુ છે કોઓર્ડિનેટ જ્યોમેટ્રી 4 નંબરનું ચેપ્ટરમાંથી પૂછાશે. 12, 13 અને 14 નંબરનો એમસીક્યુ છે યુનિટ નંબર 5 લિમિટમાંથી પૂછાશે. ક્વેશ્ચન નંબર 1માં 14 એમસીક્યુ પૂછાશે. ક્વેશ્ચન નંબર 2 છે એમાં ફર્સ્ટ છે એટેમ્પ એની 2, એમાં 3 ક્વેશ્ચન હશે. પહેલો, બીજો ક્વેશ્ચન યુનિટ નંબર 1માંથી હશે ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શનમાંથી, અને ત્રીજો ક્વેશ્ચન જે છે એ છે યુનિટ નંબર 2 ટ્રિગ્નોમેટ્રીમાંથી હશે. કોઈ પણ 2 એટેમ્પ કરવાના છે, એટલે આપણે ફર્સ્ટ 2 જ એટેમ્પ કરશું, જે સિમ્પલી રહેશે ને 6 માર્ક્સ મળશે આપણને. બીજું છે એમાંથી 8 માર્ક છે, એમાં પણ કોઈ પણ 2 તે કરવાનું છે. એમાં ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ જે ક્વેશ્ચન છે 3 યુનિટ નંબર 1 ડિટર્મિનન્ટ એન્ડ ફંક્શનમાંથી જ છે. તો કમ્પલસરી યુનિટ 1 કરવું મોસ્ટ આઈએમપી છે. એમાંથી કોઈ પણ પૂછાશે એટલે તમને રોકડા માર્ક મળી શકે છે. ક્વેશ્ચન નંબર 3 છે એમાં ફર્સ્ટમાં પણ એની 2 છે. એમાં ફર્સ્ટ અને સેકન્ડ જે ક્વેશ્ચન છે એ ટ્રિગ્નોમેટ્રીનો છે, અને થર્ડ ક્વેશ્ચન છે કોઓર્ડિનેટ જીઓમેટ્રીનો છે. એમાંથી આપણને ત્રીજું જે ક્વેશ્ચન છે 4 નંબરનો યુનિટનું એ કરવાનું છે, અને આવડે ટ્રિગ્નોમેટ્રી તો એમાંથી કરવાનું. સેકન્ડ છે એમાં ફર્સ્ટ યુનિટ ટ્રિગ્નોમેટ્રી અને ત્રીજું વેક્ટર છે. ક્વેશ્ચન નંબર 4 છે એમાં છે ફર્સ્ટ અને સેકન્ડ ક્વેશ્ચન ત્રીજા ચેપ્ટર વેક્ટરનો છે, કમ્પલસરી કરવાનો છે. ત્રીજો ક્વેશ્ચન છે કોઓર્ડિનેટ જીઓમેટ્રી. પછી ક્વેશ્ચન નંબર 4ના બીમાં છે ફર્સ્ટ, સેકન્ડની થર્ડ ચેપ્ટર વેક્ટરના છે, આઈએમપી છે, કરી લેજો, રોકડા માર્ક 8 મળશે. અને ત્રીજો ક્વેશ્ચન છે 5 લિમિટ. કરવું હોય તો એટેમ્પ કરવાનું, ના આવડે તો ચાલે. ક્વેશ્ચન નંબર 5 એમાં એ છે ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ત્રણ ક્વેશ્ચન લિમિટના છે, આવડે તો જ કરવાના છે, ના આવડે તો ના કરતા. ક્વેશ્ચન 5B નો છે એમાં ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ ચેપ્ટર નંબર 4 કોઓર્ડિનેટ જીઓમેટ્રીના છે. પાસ થવા માટે ચેપ્ટર નંબર 1, 3 એન્ડ 4 કમ્પલસરી કરવાનું છે.